સમગ્ર ગુજરાતમાંથી લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ અનેકવાર સામે આવતા હોય છે। જો કે હિંમતનગરમાં પણ આવી જ લૂંટેરી દુલ્હન ગેંગ કાર્યરત હતી, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આખી ટોળકી લગ્ન ઇચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ 4-5 દિવસ પછી બહાના બતાવી યુવકોને છોડી ભાગી જતી હોય છે, અથવા તો અન્ય પ્રકારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોય છે। જો કે હિંમતનગર ખાતે સામે આવેલ આખા કિસ્સામાં ટોળકી પોતાના ઘરે જ મેરેજ બ્યુરો ખોલી અને લગ્ન ઇચ્છુક યુવાનોને જાળમાં ફસાવતા અને બાદમાં છૂટાછેડા લેવા માટે પણ ખોટી રીતે દબાણ કરી છૂટાછેડા લઈ એ જ યુવતીને અન્ય યુવક સાથે ફરીવાર લગ્ન કરાવી પૈસા પડાવતા। હિંમતનગરના ભોગ બનનાર એક યુવકે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગના 4 આરોપીને ઝડપી લીધા છે। જો કે હજુ 5 મહિલા આરોપીઓને અટકાયત કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છે, સમાચારમાં સાંભળતા હોય છે, એવો જ એક કિસ્સો છે। ફરિયાદી છે સંજયભાઈ સોની, એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા। લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ। અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં વાંચુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી। અને પછી એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા। અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે એ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા। અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા।